તો ઈ જ છે, બીજું કાંઈ છે નહીં. મીરાબાઈ આખો સંસાર છોડીને રોહિદાસ ચમેર હતા, હરિજનના દીકરા ઉપર ભરોસો કરી દીધો. તો એને હું તો રાજા હતો રણોજી, ધારે તો એને ઠેકાણાનો ખૂન કરી નાખે, મારી નાખે, એટલે સત્તાવાળો માણસ, પણ એને કાંઈ કરી શક્યો નથી. ઓનો કેટલો ભરોસો છે એના ઉપર. નરસિંહ મહેતાની વાતો કરી, આ લીરલબાઈને એની વાતો કરી, ગંગા સતીની વાતો કરી, બાઈયાની વાતો કરી. બાઈઓ કેટલું નિર્ભય થઈ ગયું. જ્યાં સુધી આપણાને પરિપૂર્ણ ગુરુ મહારાજ ઉપર પરિપૂર્ણ ભરોસો નથી ને, ત્યાં સુધી આપણે ડગમગાડું રહેશે. ત્યાં સુધી થોડા થોડા અનુભવો થશે, થોડા. બાકી તમે નિર્ભય પદે નહીં પહોંચી શકો. નિર્ભય પદે પહોંચવું હોય તો ગુરુનો આકાર નથી જોવાનો. આપણે એક સંતે એમ પણ કીધું કે ગાડું ગુરુ કદાચ બાડા હોય તો ભલે, બોબડા હોય તો ભલે, તોય પણ ગુરુ દેવન કા દેવ, ચેલા હોય સુરક્ષણ તો કરે ગુરુની સેવા. એની સેવા કરી, એને પ્રશ્નોત્તરી પૂછે, પ્રશ્નોત્તરી ગુરુને પૂછાય, પણ સત્ય પૂછાય. મારું આ ગાડું નથી બરાબર હાલતું, મને હમણાં આમ કેમ થાય છે, મારા છોકરાને આમ કેમ થાય છે, મારો ધંધો હમણાં કેમ બેહી ગયો, નાનું કેમ થાય છે, એવા પ્રશ્નો ન પૂછાય. પ્રશ્ન પૂછાય તો જ્ઞાનના પૂછાય. હવે એવું પૂછશો તો ગુરુ મહારાજ કદાચ રાજી થઈ ગયા, તમને એવું આપી દેશો તો તમે અહીંયા રહી ગયા. તમારે એવી તૃષ્ણા માયાની હશે, કદાચ રાજી થઈ ગયા ને આપી દીધું તો માયાના ઢગલા થઈ ગયા, તો તમે અહીંયા અટકી ગયા. હું મારી એક વાત કરું. મારા બાપુની યાદમાં મારા કાકા મનુભા છે, એ ગુજરી ગયા. બાપુએ જાતે મનુભાઈ ગુજરી ગયા. અમારા મનુભા હતા ભાણ સાહેબ, આપણે કોલી રાધનપુરી, એમના શિષ્ય. ભાણ સાહેબ હજી છે, મનુભા જાતા રહ્યા. અને મારા બાપુ કુંભારામના શિષ્ય. બે બેઠા હતા અને મારી માને કાંઈક મજા નથી. કેન્સર એટલે કેન્સર જ હતું. અમે 2-4 વાર લઈ ગયા અમદાવાદ કીધું બાને ઘરે લઈ જાઓ અને હવે બાદ મહિના દિવસ ચાકરી કરો. અને પછી તો એની દયાથી બા 30 વર્ષ બેઠા. પણ એ સમયે 3 બેઠા હતા અને મારા કાકા ને બધા હતા. અને મેં વાત કરી, કીધું હવે આપણને અહીંયા કદાચ ગુરુમાં જ પ્રસન્ન થઈ જાય તો હવે આપણે શું માંગીએ એમ. એક બાજુ ગુરુ મહારાજ આપણને ઠેઠ ઉપર બ્રહ્મ જ્ઞાનમાં લઈ જવા માંગતા હોય, એક બાજુ ધનનો ઢગલો કરવા માંગતો હોય, તો બેમાંથી આપણે કયું સ્વીકારીએ? એટલે મારા કાકાએ મસ્કરી કરી કે તો પૈસા જ લઈ લેવાય ને, કે એને મસ્કરી કરી. એટલે મેં તો આ બે અહીંયા છે ભાઈ, કાં તો અઢળક સંપત્તિ મળે છે, કાં તો આત્મા જ્ઞાન મળે છે. આત્માનું જ્ઞાન મળે તો પછી બીજું બધું જાય પાછું. તો કે જાય તો કોઈ નથી, તો એ જ લઈ લેવાય. મેં એ સમયે ત્યારે મેં કીધું હતું કે બાપુ એ ન લઈ લેવાય. અને એ લઈ લીધું ને, એ તો રહી ગયા. આપણે કુંભારામ બાપુએ રૂડા ભગતને દમની બીમારી હતી, તો બાપુ કે મને આ દમ છે મળતો નથી, કે જા તારો બેટા મટી જશે. મટી ગયો. પછી વળી 2-4 વર્ષ નીકળી ગયા. બાપુ ધનની માંગણી કરી કે પૂરું થતું નથી, કે દમ મટી ગયો તો પૂરું નહોતું થતું. તો કે જા તો પ્રજાપતિમાં આનંદ બધાથી આગળ થઈ ગયો, ઢગલા બંધ, બધાથી આગળ પૈસા ટકે. પણ તો એ પૈસા મળી ગયા ને બધું રહી ગયું. પોતે વળી પાછો ભટકતો થઈ ગયો. 5 વાર કુંભારામના દર્શન કરવા છેલ્લે આવ્યો નહોતો. એટલે ગુરુ મહારાજ પાસે ક્યારે આવી ચીજ નહીં માંગવાની. માગવું હોય તો આપણા બધા સંતોએ કેવું માગ્યું છે, વાણી જો કેવું કે કાયું માગવું નહીં. અને માગવું તો આજે ગુરુની સેવા અને ગુરુનો શબ્દ, આના સિવાય આ જ્ઞાન સિવાય બીજું કાંઈ નહીં માગવું. આપણા બધા સંતોએ એમ કીધું છે. તો જો તમારે નિર્ભય બનવું હોય તો મારું ટૂંકમાં કહેવાનું છે કે તમારા જે ગુરુ હોય તે, જેને ન કર્યા હોય ને હવે કરો તો પણ ગુરુ એ આપણાનું ભગવાનનું સ્વરૂપ છે. બીજો કોઈ ભગવાન છે નહીં, બીજો આત્મા છે. આત્માને ઓળખાવવાળો ગુરુ છે, એટલે આપણે એનાથી વિશેષ માંગવો જોઈએ. આત્માને ઓળખાયવાળો આત્માથી મોટો, ઓળખાયવાળો છે ને એનાથી પણ મોટો. આપણે સાખી બોલી કે ગુરુ ગોવિંદ દોનો ખરા કિસકો લાગુ પાય. બલિયારે ગુરુદેવની કે ગોવિંદીએ બતાવી કે ભગવાન બતાવી દેવાવાળો આ છે તો એ મોટો એમ, અને એને પગે લાગ્યા છે પહેલાં. એટલે જેને આગળ ચડવું છે ને જે આગળ ચડ્યા છે એ ગુરુથી ક્યાંય પરા ગયા નથી ને ગુરુના વચનથી પરા ગયા નથી. ગુરુ વચનની કિંમત છે. ગુરુના 2 વચન, એક તમને શબ્દ દીધો એ પણ વચન છે, પછી તમને જે ગુરુમાં જે રેડી દીધી પણ વચન છે. ગુરુની રેણી ન જાવી જોઈએ, માથું જાય તો. બીજી રેણીઓ જાય તો કાંઈ વાંધો નહીં. જગતમાં બીજી રેણીઓ હોય ને એ જાય તો આપણને કાંઈ વાંધો નથી, પણ ગુરુની આપેલી રેણી ક્યારે ન જાવી જોઈએ. માથું જાય તો ભલે જાય. આપણે હરિશ્ચંદ્રની વેચાણા શું કામ વેચાણા? તમે ઇતિહાસ બધા ભણેલા છો. શેના માટે વેચાણા હતા? રાણીને વેચી, દીકરો વેચાણો પોતે. તમને બધાને ખબર તો હશે ને કે શેના માટે વેચાણા હતા. એનું નામખંડ રહી ગયું, પણ વેચાણા તો શેના માટે? એના ગુરુ માટે. એને ગુરુની દક્ષિણા દેવા માટે.
તનમન ધન આપી દીધું, બધું રાજમાર્ગ આપી દીધું, બાઈમાના દાગીના આપવા મળ્યા કે હવે તારું કાંઈ છે નહીં, તે બધું મને અર્પણ કર્યું હતું, હવે બીજેથી લઈ તો બીજે તો ક્યાં લેવા જાવ તો કે વેચાઈ. અને તમને ખબર છે કે એની પરીક્ષા કરવામાં આવી અને તો પણ એ ડગ્યો નથી. આ શેના માટે? ગુરુ માટે. હવે આટલું તો સમજાય છે ને કે નક્કી જ છે. તમે વાંચતા તો હશો ને ઇતિહાસો, આપણો હરિશ્ચંદ્રનો આખ્યાન વાંચતા હશો. એક જ એના ગુરુ મહારાજે કેટલા હેરાન કરવાની કોશિશ કરી. એ ગુરુ મહારાજ હેરાન નતા કરતા, પરીક્ષા કરવા વાળા તો એની સાઈડમાં હતા, પણ તોય પારંગત થયો, વેચાઈને પણ એને આપ્યું. એટલે આવું તો હવે આ કળિયુગમાં કાંઈ થવાનું નથી ક્યારે પણ. આવી પરીક્ષા નથી લેવાની. હવે પરીક્ષા ન લેવાય એટલે આપણે શું મૂકી દેવાનું? આપણી કસોટી કોઈ ન કરે એટલે આપણે છોડી દેવાનું. કળિયુગમાં કસોટી નહીં કરે, હાલો નથી કરે, મને કરે તો આપણે આમાં પારમ પહોંચીએ એમ નથી. પણ મેં કીધું એનું આપણે પહોંચી શકીએ. જેના જે ગુરુ હોય ને એ ભગવાન તુલ્ય, પરમાત્મા તુલ્ય છે. ગુરુ આપણને ક્યાંય બી હામાં મળે ને તો આપણે એને પ્રેમથી એને પગે પડીને પગે લાગવું જોઈએ. કોઈની શરમ નહીં રાખવાની. એનાથી મોટો આપણે જગતમાં કોઈ નથી. અને બીજું આપણું મા બાપને ચરણે પડવું, રોજ પડવું, એના ઉપકાર છે મોટા. આ બેને મા બાપને ન બોલવો, અને ગુરુનો ઉપકાર મા બાપથી વધારે ઊંચો છે. ગુરુ આપણને પાળી પૂછીને મોટા કર્યા, બીજું બધું જે કહેવાય તે, પણ ગુરુ પછી સામે ભેગા, મા બાપ સામે ભેગા નથી અને ગુરુ ઠેઠ સુધી ભેગા છે. ગુરુ સામે આપણી બાઈ પકડવાના છે. અંતકાળ સુધી ગુરુ વર્ગા નથી રહેતા. તમારી અંતકાળ આવે ને કોઈની પણ, ત્યારે તમે ગુરુ માને યાદ કરજો. કદાચ ભગવાનને નહીં કરો તો હાલશે, પણ ગુરુ માને યાદ કરજો. આવીને ઉભા રહેશે કે નહીં? અને ઉભા રહ્યા છે, આપણા સંતોને બધાને રહ્યા છે. અંતકાળે આવીને ઉભા રહેશે, પણ આપણે એ જગ્યાએ હોવા જોઈએ. તો આપણે બીજી એ સમય બીજા વલખા વીણવા મળી જઈએ અને બીજા આપણું મન ભટકવાતા જાય તો આપણું કામ થતું નથી. એટલે આ સ્ટેજ સુધી આપણે પહોંચવું હોય તો આ બધી જ વાણી છે ને એ તમને સમજાય છે. આ બધી જે વાણી ગાઈ ગઈ એ બધી તમને સમજાય છે. શું કામ કે આજથી સુધી આપણે સત્સંગ આપણી થોડો તમને એસ થાય. ક્યારેક કોઈને જ્યોતિના દર્શન થાય, કોઈ નવલખ તારાના દર્શન થાય, આ ક્યારે વીજળી ચમકા કરે, વીજળીના ચમકારા પણ થાય. અંદર કદાચ વધારે અજવાળું પણ કોકને થતું હશે. પછી નાદ ભ્રમની અંદર 36 રાગમાંથી કદાચ 5 રાગ સંભળાતા હશે. આવું થોડું બધાને થતું હશે. પણ છેલ્લી એક કચાશ ન રહે એટલા માટે આ સત્સંગ લીધો છે. છેલ્લી એક જે અભય થવાનું છે, નિર્ભય થવાનું છે. અને નિર્ભય આપણને ગુરુ બનાવે. અમને અમારા ગુરુએ નિર્ભય બનાવ્યા છે. અને જે અમે જે ધાર્યું એ કામ અમારા ગુરુ મહારાજે પાર પાડ્યું છે. તમે પોતે સંકલ્પ કરો મારે આટલું કામ કરવું છે, પણ ગુરુ મહારાજને આગળ રાખીને કરો તો થાય. ગુરુ મહારાજને આગળ રાખીને તમારી રીતે તમે કાંઈ અહમથી કરો ને તો તમે અટકી જાઓ, પાછા પડો, કાંઈ ન કરી શકો. કંઈ વટોરી આવે ને તમને ફેંકીને નાખી દે લઈને. અને ગુરુને તમે આગળ રાખો તો પરંપરા તમે નીકળી જાઓ. એટલા માટે આ ગુરુએ તમને શબ્દ આપ્યો છે. એનું 3 લોકનું મૂલ્ય એમ કીધું છે. તો 3 લોકનું મૂલ્ય આવડું મૂલ્યાંકન આપણને ગુરુમાં જ આપ્યું છે. આદિ સુધી તો આપણે કોઈને આપણને આપ્યું નથી, માતા પિતાએ નથી આપ્યું. આપણે કેટલાય જીવ ભટક્યા 84 લાખ, એમાંય કોઈ આપ્યું નથી. બધા એમાં આપણે જે કહેવાય 1 લાખની યોનિમાં ફરીએ એમાં કોઈ નથી આપ્યું. અને ગુરુમાં જે આપણને આ શબ્દ આપ્યો છે તો એની શબ્દ કિંમત સમજી અને શબ્દનું રટણ કરવું અને શબ્દમાં સુરતાને લગાવવાની અને મનને આપણી એકાગ્ર કરવાની. આજે પવન હાલે એના ફેરે આપણને મનને સ્થિર કરવાનું છે, સુરતામાં લગાવી દેવાની છે. પછી ઓટોમેટિક તમે ત્યાં પહોંચી ગયા. પછી આ બાકી મનમાંથી અમન થઈ જાય. મન રહેતું નથી. આપણે કીધું ને મન પછી વાણીનો ત્યાં વિષય નથી. વાણીએ પાછી હટી આવે, મન ત્યાંથી પાછું હટી આવે. ત્યાં પછી એકમેક થઈ જાય. હું ઘણી વાર વાત કરું કે એકમેક શું કે આ બધી નદીઓ હોય એના નામ હોય, ગંગા, યમુના, ગોદાવરી, મહાગંડકી, કેટલી સરસ્વતી, કાવેરી, કેટલી આપણે નદીઓ છે. એ બધી સમુદ્રમાં ભળે એટલે સમુદ્ર બની જાય, નદીનું નામ ન રહે. આ બધું જે સાધન આપણું શરીરનું હતું બધું ત્યાંથી પાછું વળે. પછી તમે એક બની જાઓ, અહીંયા રહી જાઓ. એટલે પછી આ શક્તિ કદાચ તમારામાં ન રહે ને તોય કાંઈ જરૂર નથી. તમે એમાં તલીન થઈ જવાના છો. આ દેહમાં કોઈ શક્તિ તમારી નહીં હોય. ઉઠીને તમે પાણીનો કળશો નહીં ભરી શકો ને તોય પછી જરૂર નથી. પછી ભૂમિકાએ તમે પહોંચી ગયા એટલે તમે પારંગત થઈ ગયા. આ બાકીના બધા જ સાધનો છે. આ સાધનો તમારા બધા છૂટા પડી જશે અને સાધનથી એને છૂટો કરવો જ પડશે. આત્માને તમે આ 52 તત્વોથી એક બાજુ તમારે કરવો જ પડશે. અને નહીં કરો તો ફરી બંધન છે. અને સહેજે થઈ શકે એવું છે. ગુરુની વાત માનશો તો થઈ ગયું, ન માને તો નથી. આપણે કંઈક ભાઈ કાયા આપણી નથી, તમે કહો છો એ અમારી છે તો બંધન થયું. ગુરુમાં જ ના પડે ભાઈ તમારી નથી કાયા તો ભાડુંથી છે
તમારું છે જ નહીં. તમારું હોય તો પછી અહીંયા હોય ને આ બધાના આપણા બાપ દાદા કેટલા હાથ પેઢી ગયો બધા ક્યાં કોઈ આપણે આમાંથી નીકળી ગયો એટલે આપણે એનો કોઈ અગ્નિ દાહ કરે, કોઈ સમાધિ દે, જે કરતા હોય તે કોઈ જળ સમાધિ દે, કોઈ રાખી